નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ વિભાગની માનવતાભરી પહેલ. 100 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે શરૂ થયો ખાસ ઉપક્રમ. વીએમસીના હદ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે માનવતાભરી પહેલ. વીએમસીની આધાર કાર્ડ ટીમ હવે વડીલો સુધી પહોંચશે. તેમના ઘરે જ આધાર કાર્ડ વેરિફિકેશન માટે નાગરિકોને નહીં કરવી પડે ઓફિસ દોડધામ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માનવતાભરી પહેલને અપાઈ પ્રશંસા. વડીલો માટે ઘર આંગણે સેવાથી શહેરમાં આનંદ અને પ્રશંસાનો માહોલ. હાલમાં આધાર કાર્ડની કામગીરી તો ચાલી રહી છે, બધી જગ્યાએ સમગ્ર દેશમાં ચાલી રહી છે. હવે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તો વેરિફિકેશનનું એક નવું સ્ટેજ આવ્યું છે. 18+ જે નવું આધાર કાર્ડ થઈ રહ્યું છે એનું વેરિફિકેશન તો આપ સૌ જાણો છો. વારંવાર આપના માધ્યમથી અમે નાગરિકો સુધી આ માહિતી પહોંચાડતા રહીએ છીએ. હવે જે વેરિફિકેશન આવ્યું છે તો જેમને રજિસ્ટ્રેશન ઓલરેડી આધાર કાર્ડનું કરાવી લીધેલું છે અને જેમનું ઓલરેડી આધાર કાર્ડ જનરેટ થઈ ગયું છે, ડેટાબેઝ મુજબ જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે એમનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે યુઆઈડીએ તરફથી. એ મુજબ જેમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે એવા ટોટલ 61 જણની લિસ્ટ આઉટ અમને મોકલવામાં આવ્યું છે. એ 61 જણનું અને આગામી સમયમાં પણ બીજા જે લિસ્ટ આઉટ છે એમને મોકલતા રહેશે. એમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ના થાય અને વેરિફિકેશનમાં વેટ ના ઉતરે એ આશયથી અત્યારે પ્રારંભિક તબક્કામાં અમને આજે 61 જણનું મોકલવામાં આવ્યું છે લિસ્ટ. એ 61 જણનું અમે ફિઝિકલ એમના ઘરે જઈને વેરિફિકેશન કરવાના છે. અમારી ટીમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આપના માધ્યમથી એક અમને અમારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોર્પોરેશનના જે અમારા સ્ટાફ જે છે એ ઓથેન્ટિક સ્ટાફ જ આવશે, એમનું આઈ કાર્ડ લઈને આવશે. આપને ડાઉટ પડે તો અમારી સાથે ટેલિફોનિક ચર્ચા કરવા પ્રયત્ન કરો, ચિંતા ના કરતા. કારણ કે જ્યારે આવે જ્યારે જો વ્યક્તિ હયાત હોય તો એમની સાથે ફોટોગ્રાફ લેવાનો આવશે, એમના આધાર કાર્ડની ડિટેલિંગ લેવાની આવશે. ના કરે નારાયણને વ્યક્તિ હયાત નથી, એક્સપાયર થઈ ગઈ છે તો એમનું ડેથ સર્ટિફિકેટ જોડે રાખવામાં આવે, ડેથ સર્ટિફિકેટનો ફોટો લેવામાં આવશે અને બીજી આનુષંગિક જે ક્વેશ્ચનરી છે એ પૂછવામાં આવશે, ચેકલિસ્ટ. તેમનો અમને માહિતી આપવામાં આવે જેથી કરીને એ બધી માહિતી અમે યુઆઈડીએ બેંગ્લોર ખાતે મોકલવામાં આવે જેથી આપના જે વડીલ જે છે જે હવે દુનિયામાં હયાત નથી એમના આધાર કાર્ડનો કોઈ મિસયુઝ ના કરી શકે.